પહેરીને રમવા જાવું છે, હે મારું કેડીજું, હે મારું કેડીજું. પણ હું જેવો ડેન્જર હતો કે મારા ભેગું કોઈ આવ્યું એટલે ગયું. હું આવીશ ભવિષ્યમાં કે આ ગોમનું નામ તારું કા મારી લાશ આવશે, પાછો नहीं आया. कहाँ से आया हूँ? गुजरात से आया हूँ. अच्छा अच्छा, किसके साथ? मैं कहा मैं अक्षय कुमार से मिलने. तो है अक्षय कुमार को मिलने जाना? तो हाँ, दोस्त है अपना. પહેલી વખત હું અક્ષય કુમાર મારી લાઈફમાં લિફ્ટમાં બેઠો હોય તો હું અક્ષય કુમારની બિલ્ડિંગમાં બેઠો. ઘરમાં કે સ્ટુડિયોમાં એક પોસ્ટર છે, એમાં દેવ પગલીનો મોટો ફોટો છે અને બાજુમાં નાનો બાદશાહનો ફોટો છે અને લખ્યું છે કે બાદશાહ કો પીછે છોડતા હુઆ દેવ પગલી જયા કિશોરી. કારણ કે દેવભાઈ પગલીની પ્રોફાઇલમાં જાઓ તો દેવભાઈ કરતાં વધારે જયા કિશોરીજીના સ્ટેટસ ને ફોટા ને એવું જોવા મળે. ઘણી વખત મારે ગાડીનો હપ્તો હોય ને મારા પાસે પૈસા નહીં હોતા એટલે અપડેટ બધા આવે છે એટલે કે લોકોને એમ થાય છે કે દેવ પગલી પતી ગયું. અને દેવ પગલીના દુશ્મનો ખરા દુનિયાભરના દુનિયાભરના. કોરોનામાં જે મારી પાસે પૈસા નહોતા હું હેરાન થતો હતો ત્યારે જિગ્નેશ કવિરાજ મને ખૂબ સપોર્ટ કર્યો. કંઈક એન્ટિક થશે ને બહુ ખતરનાક થવાનો. આજ સુધીનો દેવ પગલી બધે જોયો છે. આ દેવ પગલી કંઈક અલગ હશે, અલગ હશે. અમે કોઈકને માર્યા છે પણ અમારા પૂછ કોઈ ના માર્યું. અમે નકાબાન કરતા બેસીએ ને અમે નકાબા બે એક જેવા જ છીએ. આખા દિવસમાં 15 ફોન મારા થાય છે. 5 વાગ્યાના એક્સિડન્ટમાં મૃત્યુ થાય છે. એટલે એ મારા જીવનનો સૌથી ખરાબ સમય હતો. અરે દિલ મેં રહેને વાલી દેખો નિકલી હે ચાલો ઉડા કબૂતર કબૂતર ઉડા કબૂતર ફુર ફુર. નમસ્કાર, નવરાત્રિની આપ બધાને હાર્દિક શુભકામનાઓ. નવરાત્રી શરૂ થઈ ચૂકી છે એટલે અમે વિચાર્યું કે આ વખતે આપણે એક સિંગરને બોલાવીએ, ગુજરાતી એવા સિંગર જેમના ગીત મિલિયન્સમાં જાય છે, એટલે કે દેવભાઈ પગલી. એમની સાથે બેસીને આજે ઘણી બધી વાતો કરવાની છે. ઘણા બધા એવા કિસ્સા અને પ્રસંગો છે એમના જીવનના જે સાંભળવા જેવા છે. એમની જે સ્ટ્રગલ સ્ટોરી છે એ પણ પોતાની જાતમાં એક અદ્ભુત ઘટના છે. એટલે આપણે બધા વિષય ઉપર ચર્ચા કરવાના છીએ. એ સિવાય થોડા ઘણા ઇનસાઇટ, થોડી ઘણી એમની લાઈફસ્ટાઈલ, એ કોને પ્રેમ કરે છે, આ બધા વિષયો ઉપર પણ અમે ચર્ચા કરવાના છીએ. તમને પોડકાસ્ટમાં બહુ મજા આવશે. પણ જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને વિડીયો એન્ડ સુધી જુઓ. તો ચાલો શરૂઆત કરીએ. નમસ્કાર દેવભાઈ. નમસ્કાર. બેઠકમાં ખૂબ ખૂબ સ્વાગત છે તમારું. થેન્ક યુ. કેમ છો? પહેલા તો મહાદેવની ખૂબ કૃપા. આ માથા ઉપરનું ચંદન બતાવે છે કે સવારમાં મંદિરે જઈને સેવા પૂજા કરીને આવ્યો છો. રોજ નિત્ય એમ ને? અચ્છા, પહેલો સવાલ તો ત્યાંથી જ શરૂ કરું કે શિવજીનું મહત્વ કેટલું તમારા જીવનમાં? શિવ છે તો હું છું. શિવ વગર મારું ડગલું ક્યારેય ભરાયું જ નથી. નાનપણથી જ અમારું તો નીલકંઠ મહાદેવ ઘરે હું તો પૂજારી છું. એટલે અમે જ્યાંથી સમજ્યું છે ત્યારથી શિવ સાથે નાતો છે અને આજીવન રહેશે જીવશું ત્યાં લગર. ના ના, ચોક્કસ. પણ કોઈ એવો પ્રસંગ કે જ્યારે શિવજીની અનુભૂતિ, એમનો ચમત્કાર તમે અનુભવ્યો? ઘણી વાર. એકાદ બે કિસ્સા કંઈક કહી શકો? એક વાર ના કહેવાય, ઘણી વાર મારા જીવનમાં કેટલી વાર એવા અનુભવ થયા છે કે શિવ સાક્ષાત સપોર્ટમાં હોય. એમ કે જ્યારે મેં એમને યાદ કર્યા કે હે અનંત દેવ મારા ભેળા રહેજો, કે મને સપોર્ટ કરજો, સાથ આપજો, તો એવો એક દિવસ નથી કે શિવે મને સપોર્ટ ના કર્યો. મને ક્યારે, હું શિવથી ક્યારેય નારાજ નથી થયો. અને શિવથી મારી જોડે કોઈ એવો અણબનાવ બન્યો કે કંઈક એવું થયું હોય જેનું મને દુઃખ થાય તો મારે કોઈને કહેવાની જરૂર નથી. હું માણસ સાથે ફરિયાદ નથી કર્યો. હું ખાલી શિવને કહી દઉં કે મારો બાપ બધું જાણે જ છે અને એનું પરિણામ 2 દિવસમાં આવી જાય છે અને એનો મને રાજી પહોંચે છે. હું વધારે પડતું શિવને ક્યારેય કોઈ વાત નથી કરતો, કેમ કે હવે મને ડર થઈ ગયો છે કે કોઈ કહેવાથી વધારે પડતું ના થઈ જાય. પણ એક એવો કોઈ બહુ અદ્ભુત ચમત્કાર, તમે કીધું વર્ણવા એવા નથી ઘણા બધા ચમત્કાર, પણ એકાદો ચમત્કાર જે તમને એવું લાગ્યું હોય કે હા આ તો પ્રત્યક્ષ અનુભૂતિ થઈ ગઈ શિવની એમ? એક બી હમણાં જ ઇન્ટરવ્યૂમાં કીધું હતું કે મારો એક પ્રોગ્રામ હતો ને પ્રોગ્રામમાં મારું નામ નહોતું બોલાયું અને મને ઘણું બધું દુઃખ થઈ ગયું હતું. એટલું બહાર નીકળી ગયો હતો અને બહાર નીકળીને મહાદેવને કીધું હતું કે મારી જોડે આવો ને કેમ થયું. 5 જ મિનિટમાં વરસાદ આવ્યો હતો. પછી મેં એમ બોલ્યો તો મહાદેવને કીધું એ જેટલા કલાકાર છે એનાને મને ટોપ લેવલનો કલાકાર હું જોઈએ. હવે આ બધા છે ને એમથી મારું એક સ્ટેપ ઉપર જવું છે. મને 3 મહિના મૂકી દીધો હતો જગ્યાએ અને પછી 3 મહિના પછી એ જ જગ્યાએ બીજી છે એટલે મને કે તમારે આવવાનું છે આવીશ.
અને ત્યાં પહોંચ્યો તો વરસાદ ચાલુ હતો. તો એક અમારા મિત્ર છે ખાસ, એમને મને કીધું હતું કે સોમનાથમાં તમે વરસાદ પડાયો હતો હા તો અહીંયા બંધ કરાવો તો તમારા શિવના અમે માનીએ. કીધું 1 વાગે બંધ થઈ જશે અને 5 વાગે ટ્રોફી મારી પાસે છે અને હું વિનર હોઈશ. અને સેમ એ જ થયું. 1 વાગે વરસાદ બંધ થઈ ગયો, 5 વાગે ટ્રોફીનો વિનર હું હતો અને ટ્રોફી મારા હાથમાં હતી. વાહ. અચ્છા, હવે છે ને ગુજરાતમાં કલાકારો બહુ બધા છે, ગાયક કલાકારો બહુ બધા છે, પણ સૌથી યુનિક ડ્રેસિંગ સેન્સ હોય ને તો તમારા જ. અને મને ડ્રેસમાં કાંઈ ખબર પડતી નહીં. પણ એકદમ યુનિક હોય છે. હું તમારા ઘણીવાર વિડીયો જોઉં તો વિડીયોમાં તો ચલો એવું સમજાય કે ભાઈ કોસ્ટ્યુમ ડિઝાઇનર હોય કે આ હોય, બરાબર, પણ મને 1-2 લોકો એવું કીધું કોસ્ટ્યુમ ડિઝાઇનર એ પોતે જ હોય છે. હું પોતે જ છું. મને જે મજા આવે કરી લો. ક્યારે છે ને એ દેખાડો નથી કર્યો. મને એમ લાગે મને શું સારું લાગે છે, બસ એ પહેરી લેવાનું. ઘણા લોકો તો એવું કહે છે કે ભાઈ આ રણવીર સિંહથી બહુ પ્રેરિત છે, કારણ કે ડ્રેસિંગ સેન્સ બોલિવૂડનું સેમ હા, એવું પણ છે. મેં રણવીરથી એ વસ્તુ નથી શીખ્યો કપડાથી લઈને. એનો પ્રેરિત ખરો, એની જે એનર્જી છે, એનો જે પાવર છે, એ જે પાગલપન છે એ પ્યોર ફોલો કરું છું. પણ કપડાં તો મને મજા આવે, ગમે એ પહેરી લઉં, મને કોઈ રોકટોક નહીં. અને એવું કોઈ દર ચિંતા ના થાય કે લોકો શું વિચારશે કે આ તે? સરજી જો એમની ચિંતા કરવા ગયા ને તો તમારા છોકરાને તમારા પરિવાર ભૂખે મરશે. એટલે પહેલાં તો છે ને દુનિયાની વાતોમાં, સમાજની વાતોમાં તમારા એવા નેગેટિવ ફ્રેન્ડ સર્કલ કે એવા વ્યક્તિઓ, એમનાથી 100 ગણું દૂર જ રહેવાનું. 100 ગણું. એ નેગેટિવ વાત કરે ને આપણે એની જોડે બોલવાનું નહીં. ઓકે, તું નેગેટિવ છે, મારે તારી જોડે નહીં જામે. કેમ નહીં જામે? કે એનું કારણ છે કે ઘણી વસ્તુ આપણે જે કરવું હોય ને, આપણું મન એટલે કોણ છે? આપણો આત્મા કોણ? પરમાત્મા છે. તમારો આત્મા તમારી જગ્યા લીધી છે, તમારા અંદર હૃદયમાં બેઠો છે, તો એ તમને જ વાત કરશે ને. તો તમારો આત્મા કહી રહ્યો એ કરો ને. ક્યાં કોકને આત્માની વાત કરી? એ આત્મા એનું સંભાળશે. બરોબર છે. એટલે તમારા આત્મા તમારી જોડે વાત કરે છે તો બસ જે ગમે કે અહીંયા જવાનું છે તો જતું જ રહેવાનું, કોઈ ચિંતા નહીં. પરમાત્માએ તમને મોકલ્યા છે ત્યાં. અને આ રીતના જ ચાલો છો તમે? આ રીતે જ, કોઈ ફોલોઅપ નહીં કરશું, કોઈને ફોલો નહીં કરવાના, કોઈને. અચ્છા, તમારા ગીત છે ને બધા યુનિક હોય, એના શબ્દો કહો, એની ગાવાની પદ્ધતિ કહો, અને એવું ને એક સરખું જોવા નહીં મળતું, કંઈક અલગ અલગ આવતું હોય છે એમાં. આ બધું ક્યાંથી આવે છે, ક્યાંથી સૂઝે છે, ક્યાંથી આવું બધું કરવાનું? પહેલેથી જ હું એન્ટિક વ્યક્તિ છું. હું ગામમાં જ્યારે 5 વર્ષનો થયો છું ને ત્યારથી મારું ગામ મારો જ સંગ નહોતું કરતું. ગામમાં નહીં કહેતા કે આના ભેગો ના રખડ તો બગડી જશે, પણ હું જેવો ડેન્જર હતો કે મારા ભેગું કોઈ આવ્યું એટલે ગયું, હું બગાડી જ નાખું. અને મારી ટેવ જ હતી બગાડવાની. ત્યારે નુસ્ખા ત્યારે હું કરતો હતો નાનપણમાં હરખો નહોતો. પતંગનો તહેવાર આવે તો સવારમાં ઉઠું ને એટલે જમીનમાં ફિરકી દોરું, પછી ઉપરવાળા ભગવાનને કોઈ હાજી કરજે કે મારા દોરો નહીં મારવા. સાકાલાકા બૂમ બૂમ જેવું બહુ જોતો, એ પણ બહુ ગમતી. એટલે હું ઊભું કરું, થાય ને ક્યાંથી થાય. પછી કોકનું ગટ્ટું હોય ને જે પેલું દોરીનું, હરખું આવે તો ચોરી લો કોકનું, ના હરખું આવે તો ઘરના અમારા ગોદડા ભરવાના દોરા હોય જ ઘરમાં, ઉઠાઈ જ લેવાનું, કહેવાનું જ નહીં. એટલે એટલા બધું ધમાલ, એટલું બધું એન્ટિક કે ના કરે બધું. પછી પતંગ તો મીણિયાના પેલા રોડ ઉપર પેલા જબલા આવે ને એનું પતંગ બનાવું, ખાપેટું લાવું, ક્યાંકથી પેલા ટોપલાવાળા પેલા ભાઈઓ હોય ને એમની ખાપેટું ચોરીને લાવું. એટલે આવું બધું નુસ્ખા નાનપણથી જ કરતો આવ્યો છું. આ નુસ્ખા ખબર નહીં ક્યારે ધંધો બની ગયો, મને જ ના ખબર પડી. એટલે પણ આનાથી ફાયદો થયો આજે, ઘણો ફાયદો. એટલે દુનિયાને શું જોઈએ છે, કેવા પ્રકારનું માગે છે. અત્યારે અપડેટ જમાનો થઈ ગયો છે. 1 મિનિટની વાર તો દૂર, 1 સેકન્ડની રીલ્સ આવી ગઈ. જ્યાં એક જમાનો તો 1 કલાકનું ટાઇટલ આવતું હતું, 3 કલાકના પિક્ચરો આવતા હતા. એ અત્યારે દુનિયા બહુ ફાસ્ટ થઈ ગઈ છે. જેટલી ફાસ્ટ છે એટલા તમારે ડબલ ફાસ્ટ થવું પડશે, ડબલ બિઝનેસ કરવો પડશે કામ બાબતમાં લઈને. હું પહેલેથી જ કહું છું કે મેં ક્યારે ભીડમાં નથી ઊભો રહ્યો. હું ગામનો એક પૂજારીનો દીકરો છું. મારા પપ્પા ભિક્ષા માગતા હતા, મેં નથી માગી. અને નાનપણમાં જ્યારે રામ રોટલી મને કહેતા, તો રામ રોટલી માગેલી મેં, રોટલો આપતા ઘીવાળો, તો એ 4 જગ્યાએ જતો પણ લોટ માગવા ના જતો. પણ જ્યારે મને એવું થયું ને કે ફીલ થયું એમ કે આ તો ટેવ પડી જશે માગવાની યાર. અરે બાવાનો દીકરો છું, મારી ફરજમાં હવે મારે જોડી પકડવી જ જોઈએ. પણ કેટલા વર્ષ સુધી? આ તો પછી લોટ આવ્યો ને લોટ ગાધો તો તમે ભવિષ્યમાં શું કરશો? મારે બિલ્ડિંગો બનાવવી છે, મારે બંગલા બનાવવા, મારી પાસે ગાડીઓ હોવી જોઈએ, મારી પાસે સોનાની ઘડિયાળ હોવી જોઈએ. આ તો રોંગ કહેવાય.
પછી મૂકી દીધું એ વસ્તુથી મેં ક્યારેય નહોતું માગ્યું. મારા મમ્મી કે કડિયા કોમ કર, મારા મમ્મી કે હીરા ઘસવા દે, કીધું માં કાંઈ કરવાનું થતું નહીં. મારું જ્યારે મૂડ બનશે ને હું કંઈક કરીશ. કે તું રખડી જ જવાનું. કીધું એમ થાય તો સારું, પણ કંઈક કરીશ એન્ડે. ભાઈ અમારા મા બાપ અમારા ગરીબ પરિવાર છે આખું, એમ કહેતા કે બાપા કોઈ ઊંધું એવું ના કરતો કે જેનાથી આબરૂ થાય. કીધું એ તો નહીં જ જવા દઉં. અને વાકમાં પપ્પા બીમાર હતા, પપ્પાનું ધ્યાન નહોતો રાખતો, કેમ કે કલાકાર બનવા માટે નીકળેલો વ્યક્તિ એક જનૂન હોય, કલાકાર બનવું, કલાકાર બનવું, કલાકાર બનવું. એટલે પપ્પા અને મમ્મી બજારે લઈને પરિવાર બહુ આનંદ થતો હતો. પપ્પા આમ કંઈ જતાય પણ રહ્યા. ઘણા લોકોએ ગામને એવું કીધું તારો બાપ તારા કારણે જતો રહ્યો. મને બહુ હટ થયું હતું, બહુ દુઃખ થયું હતું. 12 દિવસ પૂરા થયા, મેં મારા માને કહી દીધું હું જાઉં છું. કે ક્યાં? ખબર નહીં. કીધું તો કે અમારું શું થાય? તો કીધું 4-5 વર્ષ 10 વર્ષથી સહન કરી લો. સમજો કે દીકરો હતો જ નહીં તમારી પાસે, તમે હીરો બની જાઓ. હું આવીશ ભવિષ્યમાં કે આ ગોમનું નામ તારું, કા મારી લાશ આવશે, પાછો નહીં આવ. એટલે ત્યારથી આપણને એમ થઈ ગયું. નહીં ઘર છોડી મારી માએ મને હૃદયથી આશીર્વાદ આપી દીધા કે જા બેટા ફતેહ થાય, નીતિથી રહેજે. સાહેબ બહાર ગયો, નીતિથી રહ્યો, સ્ટાર બનીને ગામે આજે ગામ મારા નામે ઓળખાય. હા, ગામનું નામ આસેડા, ડીસા તાલુકામાં આસેડા ગામ મારું છે. ખૂબ પ્રેમ કરે છે મને, અને હું મારા ગામને બહુ ગૌરવ કરું છું. જે ગામના લોકોનું પછી એ 10 વર્ષ પછી પાછા ગયા તો લોકોના હાવભાવ વર્તન બધું બદલાઈ ગયું. 5-6 વર્ષ ગામમાં તો કેવું હતું કે આવ્યા એટલે કે ભાઈ જો આયા કંઈ કર્યું, કલાકાર બનાવવાને એકલેલા છે. મને તો સ્ટ્રગલ તો ત્યાંય ચાલુ હતી. પછી ચાલુ કર્યું ને તો સફળતા તો એ મળતી જ નથી. જે પણ મેં દુનિયાનો અનુભવ લઈ લીધો. મારે આવું કહેવું ના જોઈએ, આવી પરિસ્થિતિમાં કોઈ ના જાય. કેમ કે મેં જે સહન કર્યું છે કોઈ નહીં કરી શકે, મારા જેવી સ્ટ્રગલ કોઈ નહીં કરી શકે. આલા દુનિયામાં કોઈ આખા વર્લ્ડમાં મારા જેવો હેરાન કોઈ થયો હોય તો હું એક જ એવો કલાકાર છું કે બધી રીતે હું હેરાન થયેલો છું. એટલે એક જ વાત દુનિયાને કહીશ કે કદાચ ઘણું નહીં, ખાલી 6 મહિના તમારા પરિવારથી કોન્ટેક મૂકીને દૂર જતા રહેજો પૈસા લીધા વગર. એ 6 મહિનામાં તમને એવા કડવા અનુભવ થઈ જશે ને જીવનના. તમે તમારો પરિવારને પ્રેમ કેટલો હોય, તમારો ફેમિલી કેવું હોય, તમારે કેવું રહેવું જોઈએ, એ બધી તમને ખબર પડી જશે 6 મહિનામાં. દુનિયાનો રંગ દેખાઈ જશે તમને. એટલે કોઈક મોટા વેમમાં હોય ને કોઈ લોકો, કેમ કે બેટે ખાવા મળી જતું હોય, ટાઈમસર ઊંઘવા મળી જતો હોય. એટલે એ બફાટ જે કરતા હોય છોકરાઓને, આજકાલના છોકરા બહુ બગડી ગયા છે. એમને એક હવે 6 મહિના ખાલી ભૂખ્યા તરસ્યા મૂકી દો બહાર કે જાઓ ખાઈ લેજો, ત્યારે ખબર પડશે કે રોટલીની કિંમત કેટલી હોય છે. અચ્છા, પણ આ જ સફરનો કદાચ હું ભૂલ ના કરતો, મને ખ્યાલ છે કે બોમ્બે જતા રહેતા, બોલિવૂડમાં જવું છે સપનું લઈને, અને બહુ રખડ્યા ત્યાં, બહુ સ્ટ્રગલો કરી. એ કેવું હતી, એ કેવી લાઈફ હતી, કેવી જર્ની હતી? બહુ ખતરનાક જર્ની હતી. એમાં તો હું તો પૈસા તો હતા નહીં, એટલે પાટણથી બેહું, પાટણમાં મફત જનરલ ડબ્બામાં બેહું, જાઉં મુંબઈમાં પછી રોડ ઉપર ઉતારી દે પેલે બોરવલી લગભગ ઉતરીને પછી ચાલતો પકડું. ટ્રેનની તો કાંઈ ખબર પડતી જ નથી. એટલે જે પેલા દિવ્ય ભાસ્કરમાં પહેલાં છે ને એડ્રેસ આવતા કલાકારોના, પછી એક ટાર્ગેટ હોય કે આજ કયા કલાકારનું એડ્રેસ આવી જોડો ત્યાં જાઓ. એટલે હું તો બોની કપૂરના ઘેર ગયો હતો. બોની કપૂરના ઘરવાળાએ ઘૂસવા ના દીધો. પછી કોઈક ત્યાં સિક્યુરિટી ગાર્ડ હતો કે રાજુ ભાટિયા રહે છે. રાજુ ભાટિયા કોણ? કે અક્ષય કુમાર. કે ક્યાં? કે સ્કાય પેન બિલ્લી લોખંડવાળામાં. દોડો તો ત્યાં આવડે, આપણે શું થાય, આપણે તો ચાલતા પકડી લેવાનું. ત્યાં જતો તો વચ્ચે એક સાયકલવાળો જતો તો મેં કીધું બેસાડ ને ભાઈ, મારે લોખંડવાળા જવું છે. તો કે કहाँ जाना? કીધું બેસાડ તો ખરી. બેસાડ્યો મને. તો ચાલતો તો મને કે कहाँ से आया हूँ? गुजरात से आया हूँ. अच्छा किसके साथ? मैं कीधું मैं अक्षय कुमार से मिलने. तो हैं अक्षय कुमार को मिलने जाना? कीधું हाँ दोस्त है अपना. क्या बात कर रहे हो? हाँ तो क्या काम करोगे मेरा? कीधું क्या? मैं जहाँ जॉब करता हूँ उसके सामने सुनील शेट्टी की ऑफिस है तो मुझे ले जाओ सुनील शेट्टी. तो आपका काम? कીધું મને કીધું અક્ષય કુમાર તો મારી પાસે છે જ એકચ્યુઅલી. સુનિલ શેટ્ટી એક્સ્ટ્રા હાલો ઉઠાવી લે એમને કીધું. કીધું અમે 2 જણા ગયા. જેવા એનું પ્રિન્ટનું કંઈક નોકરી કરતો હતો ને, અમે ઓફિસ હતી સુનિલ શેટ્ટી સાહેબની. ઊભા રહે મને કે પેલા રાજો સાહેબ આજે કાચમાંથી દેખાતા હતા અંદર, કટિંગ દાઢેલી. તું જા. અરે ખ્યાલ મેરે કોનું મોટા લોકોને તારે ના મળવાનું, તું જતો રહે, ચાલ જોઈ જા ખાલી. એટલે હું તો સીધો આમ ના ઘરની ઓફિસ હોય તો ચાલતો પહોંચેલો. સિક્યુરિટી ગાર્ડ રોકે, ઓય કहाँ? सर को मिलने. इधर आ. कहाँ से है? गुजरात. क्या करते? राइटर. कहाँ लिखा है? बहुत सारी जोड़े रहे जो राज, मेरू मालण, બધી નરેશ કનોડિયાની,
ઉપેન્દ્ર દેવીની જેટલી પિક્ચર ગપ્પા ઠોચી હતી કે આપણે લખેલી. ખોટું યાર. ખોટું તો ખોટું થયું ને, ખોટું ચાલે ભાઈ. એટલે મેં કીધું આપણે પિક્ચરો લખેલી. क्या? हाँ. तो कि सर जी को मिलना है तो ये नंबर ले ले और सिंगल हाईवे पे मिल जाए तो मिल लेना. ऐसा नहीं मिलते सर, चल निकल. ओके આપણે કોઈ ફરક ના પડે, ચાલતા રહે. પછી મેં તો કીધું હા હવે અક્ષય કુમાર પાસે જવું પડે ભાઈ, સ્કાય પે બિલ્ડિંગ ક્યાં ક્યાં રહી હળો કીધું ત્યાં. પહેલી વખત હું અક્ષય કુમાર મારી લાઈફમાં લિફ્ટમાં બેઠો હોય તો હું અક્ષય કુમારની બિલ્ડિંગમાં બેઠો. મને ત્યાંની ખબર પડી કે લિફ્ટ હોય. કે લિફ્ટ હોય આવી. મને પેલા સિક્યુરિટી ગાર્ડ કીધું ક્યાં જવું છે, મેં કીધું स्काई पे बिल्डिंग में 11 नंबर पे. ओके ऊपर जाइए सर, लिख दो क्या कहाँ से आए हो गुजरात से, क्या क्या लेके आए કીધું ગાને લેકે. ઓકે બેઠો. લિફ્ટના આગળ હું ઊભો રહ્યો. હવે પેલું બટન દબાવવાનું આપણને આવડે નહીં. હવે તો 2 મિનિટ ઊભો કે ક્યાં પેલો કहाँ कर रहे हो. અને મેં જાવું છે પણ ક્યાંથી જવાનું, અરે કે કहाँ से निकल जाते. અને દબાવ્યું એને ખોલ્યું, જાઓ અંદર. અંદર હવે અંદર બી બંધ તો થઈ ગયું પણ ઉપરથી ખોલે એ ખોલતા ના આવડે એના રીતે ખોલે. મેં તો 30 સેકન્ડ કે 10 સેકન્ડ કંઈ ખુલ્યું નહીં. તો રોવા માંડ્યો અંદર. ઓ બાપા કીધું ભરાઈ ગયો. સીધો ભમલિંગ ખોલ્યું ને એટલે કોઈ નેપાળી લોકો હતા અને 4-5 મોટા મોટા કૂતરા અમારા ઉપર આવી ગયા. જો બહાર નીકળ્યો બધો રોવા જેવો થયો. બધા પેલા લેવા લે કાં કંઈ બોલતા મને સમજે. મેં કીધું ભાટિયા સાહેબ. હા 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 અહીંયા છે. એટલે અહીંયાથી એક નાની સીડી હતી, ત્યારે એમની એક સિક્યુરિટી ગાર્ડ હતી. મારી જોડે 2 કલાક આપણે શું 2 મિનિટ બેઠા વાત કરી. સર તો લંડન બધા ઘરે જ એમના, એટલે ઘરના એટલે બહાર જ લંડન હતા, હાજર નહોતા. પણ મને કે તમારા ગીતો મને આપી દો, અમે લઈ લઈશું, સર જોડે વાત કરશું. મળે ગીતો આપણા, મેં ગીતો તો ના આપો કીધું. નીકળી ગયો. ને પછી બરોડા આવ્યો, બરોડા ઉતર્યો, પછી ઇરફાન પઠાણના ઘેર ગયો, પપ્પાને મળ્યો, ભાઈ નયન મોંઘિયાને ઘેર ગયો, એમને એની વાઈફને મળ્યો. પછી મેં કીધું આ બધાને મળવા માટે હું આટલો હેરાન કેમ થઉં. મારા બનાસકાંઠામાં મારી જગદંબા બેઠી હોય અને મારે આટલું બધું કેમ કરવાની જરૂર છે. મારી મોટી સુપરસ્ટાર તો મારી મા બેઠી છે. પછી બધી મોહ માયા મૂકીને સીધો માના દરબારમાં ગયો. ચડતો ચડ્યો માને ગગરી પાછો ઘેર આવી ગયો હતો. પણ એ જર્ની અલગ હતી, જે 5 વર્ષની હતી એ અલગ હતી. એ પછી 1.5-2 મહિના પાછો હતા તમારા પપ્પા જીવતા હતા. અને પછી માતાજીને પછી દિવસે બધું નાનું મોટું કામ ચાલુ થયું. અચ્છા, પણ આ બોલિવૂડના સેલિબ્રિટીઓના ઘેર જવું બરોબર છે, આ રીતની સ્ટ્રગલ કરવી, અને પછી એક ટાઈમ એવો બોલિવૂડનો સ્ટાર એમ કે આઈ એમ ધ ફેન ઓફ દેવ પગલી, હું દેવ પગલીના ગીતો સાંભળું છું. રણવીર સિંહનું સ્ટેટમેન્ટ છે, કદાચ હું ભૂલ ના કરતો. એ દિવસે કેવો ગર્વ અનુભવ હતો? મને મારા શિવે બહુ આપ્યું છે. મેં મારા શિવને કહી દીધું મારા જોઈએ છે, મારા આવું ના બોલવું જોઈએ, કેમ કે મા બાપ તો બહુ મોટી પદ કહેવાય ભગવાનથી. પણ કદાચ મારા પપ્પા પણ ઠપકાલી ના પાડે, પણ મારો શિવ ના નથી પાડતો મને. દુનિયાની કોઈ પણ વસ્તુ એમ કહી દઉં મારા જોઈએ છે. એટલે હું માગું પણ એવું જ છું કે જે કોઈ ના ધાર્યું એવું હોય. મને સહેવાગ બહુ ગમતો, વીરેન્દ્ર સહેવાગ. સહેવાગે જ્યારે ક્રિકેટ સંન્યાસ લીધો, દેવ પગલી ક્રિકેટ જોવાનું બંધ કરી દીધું. એટલો આશિક હતો હું. વીરેન્દ્ર સહેવાગની બેટિંગ ચાલતી હોય ત્યાં લગર જ મેચ જોવાની, ના એ પછી એ આઉટ થઈ જાય નહીં જોવાની મેચ. તો કુદરતનો નિયમ તો જો 2 વર્ષ પહેલાં વીરેન્દ્ર સહેવાગે મારા ગીતની રીલ્સ બનાવી હતી. બાપ તો બાપ હોતા એને રીલ્સ બનાવી હતી. એટલે મને સામેથી એમ એને બનાવી હતી એમ, તે મને ગમ્યું. રણવીર સિંહ મને પહેલાંથી જ ગમે. જ્યારથી આવ્યો તો બેન્ડ બાજા ભારતથી, ત્યારથી જ ગમતો કે આ એન્ટિક ફીસ આવ્યો બજારમાં અને ચાલવાનો છે. એ ચાલ્યા પછી સ્ટાર થયો, 100 કરોડનો હીરો થયો. પણ એને આટલું મોટું બયાન, આટલું મોટું બોલશે એ મેં ક્યારેય કલ્પના નથી કરી. પણ ત્યારે મેં એ વસ્તુને મેં ક્યારે પબ્લિસિટી એવી નથી કરી કે એ બોલેલાનો મેં એને ક્યારે ફાયદો નથી ઉઠાવ્યો. કેમ કે મને ખબર છે કે આમાં મારા શિવનો ફાળો છે, મારી મહાકાળીનો ફાળો છે, મારા દેવોનો, મારા પૂર્વજોનો ફાળો છે, મારા મા બાપનો ફાળો છે. એમને કરાવ્યું છે ને એ બોલ્યો છે, એટલે આનો મારે ફાયદો નહીં ઉઠાવે. મારી માતાજી જે કરશે એ બેસ્ટ થશે. અચ્છા, હવે એક બીજો મજાનો સવાલ પૂછું. મને એવા સમાચાર મળ્યા છે, બહુ પાકા સૂત્રોથી સમાચાર છે, ઘરમાં કે સ્ટુડિયોમાં એક પોસ્ટર છે, એમાં દેવ પગલીનો મોટો ફોટો છે અને બાજુમાં નાનો બાદશાહનો ફોટો છે અને લખ્યું છે કે બાદશાહ કો પીછે છોડતા હુઆ દેવ પગલી. આ વાત સાચી છે ને? આવા ફોટો નથી, ફેમ છે, મારા ઓફિસમાં જ છે. જે અમારા મિત્રએ મને આપી, જે મેં જ્યારે આખા બોલિવૂડના બધા કલાકારોને જે ઓવરટેક કર્યો હતું રીલ્સ બાબતમાં, ચાંદવાલા મુખડા, ત્યારે મને એવોર્ડ ટ્રોફી આપવામાં આવી હતી. અચ્છા, અને પણ એ વાંચો એટલે આમ ગર્વ અનુભવ થાય? મને એવું કોઈ મોહ જ નથી આ દુનિયામાં
કે હું જે મેળવી લઉં ને તો કે આ મારે મળવું જોઈએ કે આને મારે ઉપર જવું હતું કે આ મારે કરવું હતું, એ મોહ જ નથી. મને એટલી ખબર પડે છે કે મારા ઘરમાં તેલના પૈસા નહોતા, મરચું નહોતું, મરચું અને અમે પાણી ડબોળીને હું ખાતો હતો. એ મેં પરિસ્થિતિ જોઈ. મારી મમ્મીએ 30 રૂપિયાની મજૂરી મેં જોયેલી છે, મેં મજૂરી 20 રૂપિયામાં કરેલી છે, મેં કડિયા કામ કરેલું છે, મને બધું કામ કરતાં બધું આવડે છે. મેં એવી પરિસ્થિતિ જોયેલી છે કે જ્યારે કોઈ બિલીવ ના કરી શકીએ કે 100 રૂપિયા શું કહેવાય એમને નથી ખબર પડતી. એટલે આ બધું જે મળી રહ્યું છે ને એ મહાદેવની કૃપા અને મહાકાળીની કૃપા સિવાય હું કાંઈ માનતો જ નથી. હું આ બધી કાળા માથાના માનવીઓને બહુ ઓછો ઇન્ટરેસ્ટ રાખું છું. હું એક જ મહાદેવ સિવાય એમ કહું છું કે આ બધું જે મળી મારી ગાડી, તમે જો હું ગાડી લઈને તો આગળ તો જો બમ્પર તૂટી ગયું છે, તો એ મારા જીજાજી કરે તો ઠીક ને, કે હું ના કરું. મારે કોઈ દુનિયાને બતાવવું નહીં. કોઈ એમ કહીને કહેશે કે દેવ પગલે આવી ગાડી રાખે, તો દેવ પગલે 2 સીટરે રાખ્યા છે, પણ એનો દેખાવો નથી કરતો, મને દેખાડો નથી કરતો. પણ જ્યાં કરવાનો થાય છે, પણ કેવો, અત્યારે હું તમારી જોડે આવ્યો તો કેવો તૈયાર થઈને, તો એ મારી ફરજમાં આવે છે કે કેમ કે તમારા બિઝનેસ માટે મારે આવવું પડે કે તમારું લાગવું જોઈએ. હું કોઈક મારા પાસે 5 રૂપિયા નાખી રહ્યો, પિક્ચર બનાવી રહ્યો છે તો 1 કરોડ નાખી રહ્યો, તો મારે એને ફોલોઅપ કરવો પડે, તો એ ચાલવું જોઈએ એ નિયમ પ્રમાણે. પણ મારી મસ્તી અલગ છે, દુનિયાની અલગારી. અને પોતાની મસ્તી કેવી છે? ફ્રી ટાઈમમાં શું કરવું ગમે? ફ્રી ટાઈમમાં હું ફ્રી જ નથી પડતો. પણ કદાચ ચલો માનો ફ્રી પડ્યા તો શું કરવું ગમે? પહેલી વિચાર, લખવાના વિચારો, શું લખવું, કેવું લખવું, કેવું આગળ શું ચાલશે, આગામી પ્રોજેક્ટમાં મારે શું નવું આપવું છે, કેવું શૂટિંગ મારું હોવું જોઈએ, કેવું શૂટિંગ થશે, કેવું લુક બનાવીશ, કેવું કરીશ, આવું બધું ઘણા બધા વિચારો આવતા હોય. હોલિવૂડના પિક્ચરો જોવો છો? વચ્ચે જોતો હતો, એટલે 2 પિક્ચરો જોઈ છે. હોલિવૂડનો નથી, હું કોઈનું ફિલ્મોય નથી જોતો કે કોઈનું આલ્બમે લગભગ નથી જોતો, કેમ કે હું જોઉં તો પછી મારા મગજમાં ઘરી જાય અને એક કોપી થઈ જવાની બીક અને પછી બીક લાગે કે ચાલુ, અને કાલે ઉઠું કોઈ કહી જાય કે આ જોઈને મેં કર્યું. એટલે હું થોડા જ ભગવાનને પૂછું કે હે મહાદેવ, કાંઈક આવું કરવું છે, હુજાડો, એ હુજાડે ને એ જ કરવાનું. એ જે ચિત્ર દેખાય લલાટ ઉપર એ ઠપકારી મારવાનું. અને ઘણી વખત અમે સ્ક્રિપ્ટો, મારો મિત્ર છે હર્ષદ શર્મા, મેકઅપ મેન દાદા, અમે 2 જણા કોઈક વાત હોય, હું એને કહું કે આવું કરવાનું થાય છે, તો એ કહે કે સરસ છે. પછી એને બધા અપડેટ કરીએ અમે કે આને આમ કરે, આ કપડાં પહેરે, આવું કરે, આ કરે, આવું લેવા જઈએ, અને થઈએ જાય છે, લાગે સારું છે. અમને જ નહીં ખબર પડતી કેવી રીતે સારું લાગે. પબ્લિક વખાણે છે એને, પસંદ બી એટલું કરે છે. અને એ છે ને કોઈ યુનિક તરી આવે છે. એટલે નોર્મલ જોતા હોય ને એને કદાચ ખબર પડે, ગીત ચાલુ થાય ને કે એટલે કદાચ જો પહેલી એન્ટ્રી ના હોય ને 1 મિનિટમાં તમારી, જે લગભગ તો હોય જ તે, ના હોય એવું બને નહીં, પણ કદાચ 1 મિનિટ એન્ટ્રી ના હોય તો ખબર પડે કે દેવભાઈનું ગીત હશે. રેગ્યુલર, એટલે હું રેગ્યુલર નથી કરતો ક્યારે, મેં કર્યું જ નથી ક્યારે. મને કોઈનું જોઈને કે જે રેગ્યુલર જે લોકો શૂટિંગ કરે છે, રેગ્યુલર કરતાં હું બહુ અલગ આઈટમ છું કે ભાઈ ગમે આ ફેમમાં હું આખું ગીત બતાવી દઉં આટલામાં જ. મને બધી ખબર પડે મારું બહુ પૂરા આખું જોવું, પણ એ નોલેજ હોવું જરૂરી છે. એ બધામાં નથી હોતું. મને લખવાનું નોલેજ છે, એક્ટિંગનું નોલેજ છે, ડિરેક્શનનું નોલેજ છે, પ્રોડક્શનનું નોલેજ છે. મને ખબર પડે કે કઈ જગ્યાએથી કયા લોકેશનમાં કઈ વસ્તુ મારી લાગશે એ ખબર પડે. એટલે બધી જ વસ્તુ ખબર પડે છે. એટલે ભગવાને કૂટીને ભર્યું છે. એટલે હું એનો આજીવન આભારી રહીશ કે બસ મને એ લાયક સમજ્યો એમ. પછી એક બીજી વસ્તુ હવે મારે પૂછવી છે. આજે તમે કીધું ને મોહ માયા, એટલે મારા મગજમાં એક ત્રીજો શબ્દ આવ્યો, પ્રેમ. બરાબર છે? અને આ શબ્દ આવ્યો ને એટલે તરત મગજમાં એક સ્પાર્ક થયું, નામ જયા કિશોરી. કારણ કે દેવભાઈ પગલીની પ્રોફાઇલમાં જાઓ તો દેવભાઈ કરતાં વધારે જયા કિશોરીજીના સ્ટેટસ ને ફોટા ને એવું જોવા મળે. આ શું છે? એટલે મારે સમજવું છે. જયા કિશોરી અને પ્રેમ 2 તો અલગ છે, પણ કહેવાનું મીન્સ જયા કિશોરી કે એવા છે કે એમનું મેં મોટિવેશન જે સાંભળ્યું હતું ને, હું જે ડિપ્રેશનમાં હતો ને બહાર આવ્યો હતો ત્યારથી મેં એમને એમ કીધું હતું કે જે બી વ્યક્તિ હોય હું આમને જ માનીશ અને આમને ફોલોઅપ કરીશ. અને આ શું મને ખબર છે કે એક નાનું સ્ટેટસ જો મારું લાઈફ ચેન્જ કરી શકતું હોય તો વધારે ભણવાથી શું થઈ શકે. તો મારા અંદર વચ્ચે 3-4 વર્ષથી હું ફોલો કરું છું. હું ગુસ્સાવાળો હતો, રહેણી કહેણી બિલકુલ અલગ પ્રકારનો વ્યક્તિ હતો. આજે બોલી રહ્યો છું ને, હું એટલું કહી શકું કે જયા કિશોરીના પ્રતાપથી બોલી રહ્યો છું. કેમ એમને બહુ સાંભળ્યા, મેં ઘણું બધું શીખ્યો છું. બસ એ શીખ્યો હતો, મને એમ થયું કે ના, એ વ્યક્તિ દેવ પગલી જેવા વ્યક્તિને તારી શકતી હોય તો એને દુનિયાના કેટલા લોકો તાર્યા છે, અને કેટલા બીજા દેવ પગલી જેવા કે દેવ પગલી જેવા માણસ બીજા લાખો છે, તો એને કેટલા તાર્યા છે. તો હું તો મારાથી તો છોકરા બગડે છે
કહેવાનું મીન્સ કે માટલું હોય કે કાગરો હોય કે પછી ચાંદવાલા મુખડા હોય કે કોઈ પણ ગીત હોય તો મારાથી છોકરા બગડે છે. અત્યારની અપડેટ યુવા પેઢી પણ બગડે છે. હું ગેરંટી કહું છું કે ભાઈ બગડે છે મારાથી. કેમ કે ના કરો તો પાપે પેટકા સવારે એના માટે કામ કરું છું. બાકી મારી ઈચ્છા તો નથી જ. મારા સારો રૂપિયો થોડોક બની ગયો ને મારે જે મારા પશુ પક્ષીઓ માટે મારે જે કરવું છે થઈ ગયું તો મારા કરવાનું થતું જ નથી, મૂકી જ દેવાનું થાય છે. પણ એમનાથી લાખો છોકરાઓ સુધરે છે અને મેં એમની પાછળ બહુ મહેનત કરી. એમના બર્થડે ઉજવ્યા, એમનો દર વર્ષે બર્થડે બહુ મોટા પાયે અને આ વખતે તો બહુ જ મોટા બહુ પાયે ભવ્ય. દર વર્ષે ગયા વર્ષે મોટું ભવ્ય જ હતું. એટલે ભવ્ય બસ એ બ્લેસિંગ જે મળે એ દુઆઓ જે મળે છે એ હું ભગવતીને એમ કહું છું કે આ બધું મને ના મળવું જોઈએ, બધું ત્યાં જવું જોઈએ અને એ આગળ આવવું છે. તમને ખબર પણ જયા કિશોરીજીને આઈફોનનો બહુ ગાંડો શોખ છે. નવો આવે ને બજારમાં એટલે તરત લઈ લે. જનરલી આપણે કોઈને ફોલો કરતા હોય ને એટલે માન લો તમારા ફોલોવર હોય ને તો ચશ્મા તમારા જેવા પહેરે, કપડાં થોડા તમારા જેવા પહેરે, હેરસ્ટાઈલ એવી રાખવાનો ટ્રાય કરે. તો સેમ એ જ વસ્તુ છે. એ નવો આઈફોન લઈ લે રિલીઝ થયો, તમે લઈ લો છો? નહીં, એ એમના માટે ખબર નહીં, શોખ સારો છે પણ કહેવાનું મીન્સ મને એવું બધું મોંમાં મને એવું બધું છે ને એમને ક્યારે મેં એ ફોલો તો કર્યા જ નથી કે શું પહેરે છે, શું ઉઠે છે, શું ખાય છે, શું પીવે છે. ના, મને ખાલી એમના માતા પિતા, એમના ગુરુએ જે સંસ્કાર આપ્યા છે અને એમને દુનિયા આગળ પીરસ્યા છે, બસ એમાંથી મેં એ સંસ્કાર એમના જે મેં શીખ્યો મને એટલી ખબર પડી કે ધન્ય છે આવી દીકરી કે જેના ઘરે આવી દીકરી અવતરતી હોય છે. એટલે હું એમ માનું છું કે બસ એનો સફળ અમર થઈ ગયો જીવનમાં. એને ઘણા લોકોને તારી દીધા છે. બસ આપણે એમને બસ ભગવાને પ્રાર્થના કરીએ, મહાદેવને પ્રાર્થના કરીએ કે હે દેવી જે શક્તિ આપી છે એ આજીવન રહે. અને હજી હું તો કહું છું કે મારા ભાગ્યમાં જે મેં થોડું નાનું મોટું જે ધર્મ કરું છું કે જે બી મને બ્લેસિંગ મળે છે એ બ્લેસિંગ ત્યાં જ જાય. કેમ કે ઘણું વસ્તુ ત્યાંથી સારું થાય છે અને મને એટલી ખબર પડે છે. એમને એ પણ ખબર છે કે દેવ મારા માટે ઘણું સારું વિચારે છે અને ઘણું મારા માટે કરે છે. એ પણ મને ખબર છે કે મારા માટે બ્લેસિંગ કરે જ છે. પણ કોઈ વખત વાત થઈ છે એમની જોડે મેસેજમાં થાય નાની મોટી વાત? અચ્છા, હા, પણ કેવી જનરલી જે કામથી હોય કે મારે બર્થડે હોય તો બર્થડે વિશ આવે જ છે એમનો બર્થડે હોય એનો વિશ કરું તો લાઈક કરે, એવી રીતે જનરલી પેલી વાર્તા કોઈ નહીં. અચ્છા, હવે નોર્મલી તો પેલી છે ને બહુ ઢગલાબંધ કેક, એક આલ્ફાબેટની એક કેક એમ કરીને કેક કટિંગ કરો છો. પણ આ વખતે કદાચ ગઈ વખતે કર્યું હશે, મારું ધ્યાન નહીં ગયું એવું બને, પણ આ વખતે ઘણી બધી બાળકીઓને તમે જમાડ્યું, એમના માટે એક નાનું એવું પ્રવાસ જેવું ગોઠવ્યું હતું તમે. આ એમનું કેવું હતું કે કંઈક કરવું હોય તો આવું કરો, કે તમારો જ વિચાર હતો? મારો જ વિચાર. હું 1 મહિનાથી એમનો બર્થડે ઉજવું, 1 મહિનો પહેલેથી ચાલુ થઈ જાય મારું કામ. 1 મહિનો પહેલાં રોજે રોજ પોસ્ટ આવે, આટલા દિવસ બાકી, આટલા દિવસ બાકી. 1 મહિના પહેલાં ચાલુ થઈ જાય. અને મને અનાથ બાળકો, વૃદ્ધ માતા પિતાઓ જે એમના દીકરાઓ કાઢી મૂકેલા, આવા બધા પહેલેથી જ મને ગમે છે. એટલે મારું જે ફંક્શન હોય, હું એક જ ફંક્શન કરું છું, એ જયા કિશોરીનું છે. અને એક મારા ગામડે કરું છું, આસેડામાં, કે જ્યારે મારી ઈચ્છા થાય હું ગામમાં પ્રોગ્રામ કરી લઉં છું. ના, બહુ સરસ વાત કીધી આ. પણ હવે છે ને તમારા ગીતો છે ને અમુક ટાઈમ પ્રેમના, દગાના એવા હોય. જેમ કે હમણાં આવ્યું કે ડબ્બે પે ડબ્બા ડબ્બે મેં આલુ, દિલ મેં રહેને વાલે નિકલે હે ચાલુ. તો આવી કોઈ ચાલુ ભટકાઈ છે તમને આજ સુધી? આ લાઈન એવી છે ને, એટલે લવર બવર કે પ્રેમ નહીં, એવું કર્યું જ નથી. ના, એ બધું ફાવતું જ નહીં આપણને. કેમ કે એમાં પડી ગયા ને તો પાછો ધંધો નહીં થાય. આ ક્રિએટિવ વર્ક જે નીકળે છે ને એ બધું પ્રેમમાં જતું રહે. પણ માણસે જીવનમાં એક વખત તો એવું બને કે પ્રેમ કર્યો હોય. પ્રેમ એવું નથી કે પ્રેમ તમારા જીવનમાં સ્ત્રી સાથે જ હોવો જોઈએ. મને કોઈ હૃદયથી કહેવાય ને કે મારા બહુ ઓછા મિત્રો છે, પણ જ્યારે ખબર છે તો એને ખબર છે કે આ માણસ કોને પ્રેમ કરે છે. હું આખા આસમાનને પ્રેમ કરું છું, આખી ધરતીને પ્રેમ કરું છું, ઝાડવાઓને પ્રેમ કરું, ગાયોને પ્રેમ કરું છું. મને જ્યાં એમ કાંઈક જતો હોય ને કોઈ નાનું બાળક એના માતા પિતા અલગ લાડ કરતા હોય, કે કોઈ ગાયને પ્રેમ કરતો હોય, કોઈ એકલો માણસ વાત કરતો હોય, બકતો હોય, એ જોઈને હું બહુ રાજી બોલું. એટલે એમાં ઘણો બધો પ્રેમ છું. પછી બીજી વાત કે તમારા જીવનમાં સ્ત્રી ખૂબ મહત્ત્વનો પાઠ ભજવે છે. તો મારી ઘણી બધી ફ્રેન્ડો છે, એવું ના કે મારે નથી, ઘણા બધા ફ્રેન્ડો છે. પણ મેં કહેવાય ને કે જે પ્રેમની વ્યાખ્યા જે આપવામાં આવે છે ને એવું નથી લેતો, એને પ્રેમ માનતો જ નથી. મને સુખ દુઃખમાં કોણ ઊભું રહે ને, જેમ કે મેં કોઈકને યાદ કરે, બસ એ સ્ત્રી હોય કે કોઈ પણ હોય, હું એમ કહું કે મારે અત્યારે જરૂર છે, મારે તમારી જરૂર છે 5 કલાક સુધી, 2 કલાક સુધી, કે આખો દિવસ, કે 10 દિવસ મીટે. અને
તમે મારા માટે કામ છોડીને આવી શકો ને એ એસી ઘડી મારી પાસે આવે બસ હું એને પ્રેમ કરું છું. પણ તોય હું તો પૂછવાનું, કોઈક એક પાત્ર તો હશે કર્યો છે, એટલું જ કહેવાનું છે. નહીં. એનું કારણ છે કર્યો નથી. એનું રીઝન શું છે કે મેં મારા જોડે ઘણા બધા આર્ટિસ્ટ, જેમ કે મારી જોડે રિયા મહેતા હતી, 5 વર્ષ જોડે મેં સાથે કામ કર્યું. તો લોકોને એમ જ હતું કે રિયા અને દેવને પ્રેમ છે, હશે જ, પણ ઓલરેડી નહોતો. કેમ કે એ જ્યારે 5 વર્ષ પૂરા થયા તો એ અમેરિકા જતા રહ્યા અને હસતા મોઢે હું જ મૂકવા ગયો મુંબઈ સુધી. એમના જેટલા કાગળિયા આ તે બધું કરું ભેગું કરી અને હસતા મોઢે એમને મૂકી દીધા. અને અત્યારે વેલ સેટ છે ને સરસ કમાય છે. તો લોકોને ખબર પડે કે લ્યો આ તો લગ્ન બે કરવાના હતા ને કેમ. એટલે ઘણી જગ્યાએ જોયેલું આંખોમાં દેખેલું ખોટું હોઈ શકે છે. લગ્ન પણ મેં એટલા માટે જ નથી કર્યા જાણ્યું જોઈને, કે એટલા માટે નથી કર્યા કે હું જે દિવસે લગ્ન કરી લીધા મારું ક્રિએટિવ મરી જશે. હું પ્રેમ પણ લગ્ન તો કરશો ને ક્યારે? કરીશ ને ધામધૂમથી કરશું. ક્યારે કરશો? ચલો આ સવાલ આપણે લઈએ કે દેવ પગલી લગ્ન ક્યારે કરશો? જ્યારે મારો મહાદેવ ઉજાડે ત્યારે. અને આપણે ગોતવાની વાર ના હોય. મારે જ્યારે લગ્ન કરવું મારી મમ્મીને પૂછી લેવાનું કે મમ્મી હવે મારે લગ્ન કરવા છે, એટલે મારી મમ્મી દુનિયા છેડેથી મારા માટે બહુ ગોતી જાય. પણ માગા આવતા હશે ને હવે તો? માગા પહેલાંથી જ આવે છે, પણ હું ના કીધું કે મને ડિસ્ટર્બ નથી થવું મારા કામને લઈ. મારાથી વધારે નહીં પણ 500-700 લોકો ઘર ચાલે છે અલગ અલગ પ્રકારથી બધી રીતે. અને હું એટલો દોડી રહ્યો છું ત્યારે કામને લઈને, બહુ સિરિયસ છું અત્યારે કામને લઈને, કે મારો એક નાનો એક એવો ગોલ છે આંટી, એ મારે કરવો છે. મારી હોસ્પિટલ બનાવી છે પશુ પક્ષીઓ માટે. એટલે એટલું થોડુંક મારું ભેગું થઈ જાય ને તો મારા પશુ પક્ષીઓ હચવાઈ જાય ને, કે રોડ ઉપર કોઈ ગાય મરે કે રોડ ઉપર કૂતરું મરે ને તો એને લોકો મરતું જોઈ શકે છે, પણ એને કોઈ હોસ્પિટલ પહોંચાડીને કંઈ એને ફોને કોઈ કરતું નથી. તો એ દિવસ હું નથી જોઈ શકતો. તો એ મારું પહેલું કામ થઈ જાય ને પછી બધી મારી ઈચ્છાઓ પૂરી કરવી છે. અત્યારે મારી દુનિયાની ઈચ્છાઓ પૂરી કરવાની છે. જી. પણ આ તો છે ને, મેં બહુ જોર કરીને પૂછ્યું ત્યારે તમે કીધું કે પશુ પક્ષીઓનું મારે કરવું છે ને, મારો આ ગોલ છે. નોર્મલી લોકો આવું બધું કરતા હોય ને તો પ્રચાર બહુ કરે. હું પ્રચાર તમારો પ્રચાર નથી થતો આ વિષયનો, એવું કેમ? કારણ કે હું એટલે કહું છું કેમ કે જ્યારે તમે કંઈક સારું કરો અને તમે એક ઇન્ફ્લુએન્સર છો, ઘણા લોકો તમને ફોલો કરે છે, ઘણા લોકો તમારામાંથી પ્રેરણા લેતા હોય છે. જ્યારે તમે આવું સારી વસ્તુ કરો એ જ્યારે મૂકશો, લોકોને કહેશો, તો લોકો એનાથી ઇન્ફ્લુઅન્સ થશે ને એવું એ સારું કરવાનો ટ્રાય કરશે. તો તમારે કરવું જોઈએ. આ તો એમ કરવું જોઈએ ઘણું બધું. આ તો જે મારા અંગતો છે 1-2 જણા છે એમને જ ખબર છે. ઘણું બધું અંગને નથી કહેતો કે હું શું કરી નાખું છું. ઘણી વખત મારે ગાડીનો હપ્તો હોય ને મારા પાસે પૈસા નહીં હોતા આજની તારીખમાં. આજે પણ આ તો ના કહેવું જોઈએ, બહુ મોટી વાત કરી રહ્યો. હા એટલે જ ને. ઘણી વખત કેમ કે હું પૈસા રાખતો જ નથી, પણ મારો મહાદેવ એ સમયસર બધું જેટલું મારું રૂટિન છે ચાલે છે. બાકી વધેલો પૈસો બધો ઉડાડી દઉં છું ધર્મમાં. કાલે ઉઠીને પતી જાઉં તો કોઈ ફરક નહીં પડે, કેમ કે હું અલગારી છું ને અલગારી રહીશ. પશુ પક્ષીઓ માટે જીવું છું, પણ ભગવાન મને ડબલ હાલે છે, 10 ગણું હાલે. મેં ના ધાર્યા કરતોય મને આપી દે છે. એટલે હું એનું ખુશ છું એમ, કે મને એ વસ્તુની મોહની એ માયા જે નથી લાગી કે મારે પૈસો ભેગો કરવો જોઈએ. અને ભગવાન મને ઉજાડે છે એમ હું કરું છું. મારે જ્યારે ઈચ્છા થાય કે આજ મારે 50 લાખ ભેગા કરવા છે, એટલે મને સાંજ નથી પડવા દેતો મારો મહાદેવ. ક્યાંથી લાવે કામ મારું. મેં એમ કીધું હમણાં વચ્ચે એક કામનું જરૂર પડી હતી. મેં કીધું હમણાં થોડીક પૈસાની તકલીફ પડી છે, પશુ પક્ષી તો નહીં હતો તો હું હવે નહીં હતો તો મર્યા. મહાદેવ કીધું કામ ગોતો ક્યાંકથી લાવો. બીજા દિવસે સાંજે મારી પાસે 25 લાખનું કામ આવી ગયું સામેથી. એટલે કહેવાનું મીન્સ કે મારે દુનિયા પાછળ ભીખ માગવાની જરૂર નથી પડતી. મારે એટલું જ કહેવું પડે કે દાદા જરૂર પડી છે, થોડું સાચવી લેજો મારું. પછી હું હચવાય છે, અમારે ગાયો ગાવડન બધું હચવાય છે. અચ્છા, તમે લાઈવ પ્રોગ્રામ કરો છો અત્યારે હાલ? હવે ચાલુ કરી દીધા. મારી ખુશખબર આપું પહેલે મીડિયા થ્રુ કે ભાઈ પાગલ બેન્ડ નામ રાખ્યું છે મેં. બધા ગાંડાઓ છે, અમારા 8-10 જણાની ટીમ છે, રોકિંગ બેન્ડ છે. અને 12 મહિનામાં આખા ઇન્ડિયા લેવલે પાગલ થઈ જશે, તમે જોજો. એટલે ચાલુ કરી દીધું ગાવાનું લાઈવ. વાહ, સરસ. આ નવું જાણવા મળ્યું. હું નહોતો ગાતો નગર. હા, નહીતર સ્ટેજ શો તમારા મેં નથી જોયો. નહોતો કરતો. ઓકે, કરવા પાછળનું કારણ વિચાર શું? હવે પબ્લિકમાં તો હતો જ, પણ પેલી પબ્લિકમાં જે મને નહીં કે જોવા માગતા કે દેવ પગલે કેવો હશે, શું કરે છે, લાઈવ કેવું બોલે છે, એ બધું નહોતું. મને થોડુંક લાગ્યું કે મારે કરવું જોઈએ. અને બીજું થોડુંક આવું ના બોલવું જોઈએ, પણ બોલો એટલા માટે બોલું છું કે ઘણા લોકોને એમ થઈ ગયું છે કે
અમે જ છીએ કાંઈ એમ, અમે જ લાવ્યું બધું. મેં આ 5 વર્ષ બધું આપીને મૂકી દીધું હતું. જે સ્ટાઇલિશ શું કહેવાય, કેવી રીતે રહેવું, એટીટ્યૂડ શું કહેવાય, એટીટ્યૂડ ગીત શું કહેવાય, શૂટિંગ કેવા કહેવાય, 5 વાર પહેલાં હાલતો હતો. એટલે અપડેટ બધા આવે છે એટલે કે લોકોને એમ થાય છે કે દેવ પગલી પતી ગયું એમ. અચ્છા, દેવ પગલીને ધમકી મળેલી છે? નહીં, ક્યારે નહીં. કોઈએ ધમકી આપી હોય? ક્યારે નહીં. ક્યારે નહીં? ક્યારે નહીં. હું એવો માણસ જ નથી કોઈ મને ધમકી આપે. અને દેવ પગલીના દુશ્મનો ખરા? દુનિયાભરના દુનિયાભરના. પણ હિંમત નથી એમની કે આપણા સામે કે મેં મારી પાછળ મારો બાપ મહાદેવ બેઠો છે, મારો કાળ ભૈરવ બેઠો, મારી મહાકાળી બેઠી, કોઈ ચિંતા નથી. એટલે આ બધી બધું કાળા માથાના માનવીથી તો કોઈ ડર જ નથી. મેં કંઈક ઇન્ટરવ્યૂમાં ક્યાંક સાંભળ્યું હતું કે જિગ્નેશ કવિરાજ તમારા મિત્ર કમ ગુરુ છે. નહીં, ગુરુ નહીં, તો મિત્ર સારો. મને એટલી ખબર પડે કે જિગ્નેશ કવિરાજ એક એવો મિત્ર છે મારી પાસે કે મેં અડધી રાત્રે એમને યાદ કર્યો છે ને, તો એ અડધી રાતે મારા કામ કાઢ્યું છે. હું એમ કહું કે કાલે આ જગ્યાએ જવાનું છે, તો એ મારો પ્રસંગ સાચવી લીધો છે. તો એ બહુ મોટી વાત છે. કે અને જ્યારે હું કોરોનામાં જે મારી પાસે પૈસા નહોતા હું હેરાન થતો હતો, ત્યારે જિગ્નેશ કવિરાજ મને ખૂબ સપોર્ટ કર્યો હતો. એટલે પૈસાથી નહીં, પણ કીધું હતું કે જોતા હોત 2 લાખ 5 લાખ આપું દેવા, હું ના પૈસાની જરૂર નથી, મારો મહાદેવ ગાડું ચલાવી લે. પણ એને મને 1 કલાક 2 કલાક મારી જોડે વાત કરીને મને હિંમત આપી હતી કે ડરતો નહીં, આ કોરોના જતું રહે પણ ફરી ઊભું થવાનું જ છે આપણે એમ. ત્યારે મને ડર થઈ ગયો હતો કે કેમ કે નવો આવેલો તો ખબર પડતી નથી. એટલે એવા 2-4 મિત્રો છે કે જેને મને ખૂબ હૂંફ આપેલી છે. એટલે આજીવન મારા જીવનમાં ઋણી રહેશે એ લોકો એમ. બરાબર છે. અને આ છે ને જિગ્નેશભાઈની આ તમે બીજા વ્યક્તિ છો આ જ પોડકાસ્ટમાં કે જેને આવા વખાણ કર્યા હોય. મનુભાઈ હતા, એમને પણ આ જ વસ્તુ કીધી હતી. Yes, આખો માણસ જ અલગ છે. જિગ્નેશ કવિરાજની વાત ના થાય. પછી હવે આજે પૈસાની વાત આવી ને એટલે પ્રશ્ન થાય ત્યાં લાઈફમાં લગભગ બધાને 1-2 અનુભવ થતા હોય ને તમે તો એક હમણાં ગીતે બનાવ્યું હતું હકાબા જોડે, બરાબર? કોઈ તમારા બૂચ મારી ગયું ખરું પૈસા બાબતે? આમ તો સાચું કહું તો બૂચ મારું કોણ કરી જાય, મારા ભાઈ હોતા જ નહીં ભાઈ. કોણ મારી જાય? મેં કોકના મારી લીધા છે. કેમ કે અમે કોકના માર્યા છે પણ અમારા બૂચ કોઈ ના મારી. અમે નકાબાને કદાચ બેસીએ ને, અમે નકાબા 2 એક જેવા છીએ. અમારા કોઈ બૂચે ના મારી જાય. અમારી ઈચ્છા હોય ને અમારે બૂચ મરાવવું છે તો મરાઈએ, પણ અમે એટલે અમે છેતરીએ તો નહીં. પૈસા ટકા લઈને તો અમે બહુ સિરિયસ છીએ પાછા, પ્યોર બિઝનેસમેન. અમારે ધંધો કરવો તો એ બધું કે હું નકાબા એક એવા મિત્ર છીએ 5 વર્ષથી, સુખ દુઃખ બધી રીતે ભેગા એમ. કોઈ પણ અને અમારે એક દિવસે વિડીયો કોલમાં દિવસના 2 વાર વાત ના થાય તો આજે એમને નથી ગમતું, મને નથી ગમતું. એટલે એક એવો દિવસ નથી. પછી અમે જ્યારે બી મળીએ છીએ તો અમદાવાદમાં મારી પાસે હોય, અમે ભેગા જ હોય બધા. અને જીવનમાં ના કે 10 વર્ષે મળતા હોય એવી રીતે અમારી મસ્તી હોય. એટલે અલગ પ્રકારના વ્યક્તિ છે. અને અમે 2 ગાંડા આઈટમ છે. એ ગાંડી આઈટમ છે, હું એ ગાંડી. અમે 2 એ કહે છે ને અટ્ટે કટ્ટે, હું એમ છે કે અમે 2 જણા અટ્ટે કટ્ટે જ ચાલીએ છીએ. અમે 2 ચાલવા લાયક જ નહીં, કોઈ ટેલેન્ટ જ નહીં. પણ ખબર નહીં ભગવતી આપે છે. મેં કીધું ને દેવ તમારું કામ કરી રહ્યો છે. એટલે આ દેવના કારણે બધું થઈ રહ્યું છે. કેટલા મોંઘા દેવભાઈ પ્રોગ્રામ કરવો હોય તો? હવે કેવું છે કે મેં મોંઘો બહુ બન્યો. મેં ગીતના 25 લાખ સુધી પહોંચ્યો હતો. એક સોંગના 25 મને લાખ. તો 30 નો આંકડો સંભળાયેલો છે. 25-30 સુધી પહોંચેલો છું. પ્રોગ્રામ તો કરતો જ નહોતો, એટલે આવે જ નહીં વાત. હવે સસ્તા થઈને કામ કરું. મોંઘા બહુ રહ્યા. મોંઘામાં કોઈ કામ નહીં હાલતું કોઈક વાર. એટલે એમ થાય કે આટલું બધું મોંઘું ના હોય યાર. મેં કીધું 2 પગ પાછા લો દેવા. એટલે હવે એ જ ક્વોલિટી, કોઈ એમાં નો કોમ્પ્રોમાઇઝ. પણ આપણે સસ્તા બનીને કામ કરવું છે. હવે મોંઘા છે ને બધાને મોંઘા પાસે રાખવું છે. હું એકદમ ડાઉન થઈ જઈશ. લોકલ સિંગર ના હોય એવી રીતે એકદમ. મને મારી ટીમનું, મારા વ્યક્તિઓનું અને મારા પશુ પક્ષીઓનું નાનું મોટું જે ચાલે એટલું મને ભરણ પોષણ મળી જાય. એટલે બાપુ ભયો કરી નાખે. 3 કલાકનો મારો પ્રોગ્રામ હશે. 3 કલાકમાં પહેલેથી જ કહી દઉં છું કે એવું ને કે એ દિવસે હું ચાલુ કરીશ. એમાં એક મારો આગળ એક ડબ્બો પડ્યો છે, એમાં લખેલું છે કે આમાં જે તમે પ્રોગ્રામ કરતા હોય જે તમારી ઈચ્છા હોય, રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા કે 10 રૂપિયા 100 રૂપિયા એ નાખશો. એ ડબ્બો હું મારા પશુ પક્ષીઓ માટેના, એને ખાવા પીશે, એને લાડવા બનાવવા માટે કે એને ખીચડી બનાવવા માટે કે એને ચારો નાખવા માટે, મારામાં તો હું મારું તો કરું જ છું પર્સનલ, પણ એ હું લઈશ કે આ સ્પેશિયલ મારા બ્લેસિંગ અને એની બ્લેસિંગના કારણે હું કરીશ. ડબ્બો રાખીશ, ઓલવેજ ગાય માતા સાથે જ રાખીશ. નાની જે મૂર્તિ હોય ને ગાયની રાખીને કરીશ. એટલે મારી ઈચ્છા છે જ. અને હવે જે કરવું છે એ
કંઈક એન્ટિક થશે ને બહુ ખતરનાક થવાનો. આજ સુધીનો દેવ પગલી બધે જોયો છે. આ દેવ પગલી કંઈક અલગ હશે, અલગ હશે. કઈ રીતના સમય બતાવશે? સમય મને તો ઘણી વખત પહેલાં કહી દીધું છે કે મારે આવું થવાનું. મને પહેલાંથી ખબર, અવાજ ભગવાન કરાવે છે. કહેવાનું મેં દેવ પગલી પાગલ જોયો હતો, ગાંડો એમ, ગાંડો. લોકો ગાંડો જ કહે મને. પ્રોગ્રામ કોઈ વાત આવે, તમને પૂછ્યું કે ભાઈ દેવભાઈ પ્રોગ્રામ ના અપાવડે, એને 2 ગીતો જ ગાતા આવડે, એના કરતાં તો ફલાણો સિંગર સારો. એટલે હવે દેવ પગલી મેચ્યોર હશે એમ. અને જે લોકો બોલ્યા છે કે દેવ પગલી 2 ગીતો આવડે, એ મારા સ્ટેજ ઉપર હું ધારું તો 200 ગીતો ગાઈને બતાવીશ. મારી તૈયારી એવી છે. એટલે સાયલેન્ટ તૈયારી છે, પહેલેથી જ કહી દઉં છું. પણ ધડાકો બહુ મોટો હશે. જે જોઈએ છે ને લોકોને એ જ આપવું છે. હવે તમારી ઈચ્છા છે ને એ જ આપવું છે. નામ આગળ રોક સ્ટાર, ગોલ્ડન વોઇસ આવું બધું લખો છો. આ કોઈ કીધું છે અને પછી એને ઉપમા તરીકે લઈને લખ્યું છે કે પછી જાતે જેવી અંતસ્ફૂર્ણા થઈ કે હવે લખવું છે કે ના? મસ્ત સવાલ કર્યો, મને મજા આવી આ સવાલમાં. રોકસ્ટાર નામ છે એ મારું. એમાં અંબાજીમાં ઘિયોડ જતા નાના ચિલોડાથી એક કાર્યક્રમ થાય છે, નવગણભાઈનો, મારો નાગલધામ ગ્રુપનો. 2017માં મારો પ્રોગ્રામ હતો. હું ગાયક કલાકાર નહોતો ગયો, ખાલી સેલિબ્રિટી તરીકે. હું સિંગર નહોતો ત્યારે, રાઇટર અને એક એક્ટર હતો. એક્ટર તરીકે ગયો હતો અને એમાં બોલ્યો મસ્ત ધમાલા તે ફલાણું ઢીકણું ને એમ. નીચે ઉતરતો તો આમાં નાગલધામના ટીમના બધા છોકરાઓ સેલ્ફી પડાવી હતી બધાને. મને કે બૂમ પડાવી દીધી RS. મેં કીધું RS એટલે શું? કે RS એટલે રોકસ્ટાર. એવું કે હા, આજથી તમે અમારા માટે રોકસ્ટાર કે. મેં કીધું તું બોલ્યો ને હું પાળે કરું, બોલા નામ પાલન કરું કે કરો ને યાર. તો કીધું રોકસ્ટાર ભવિષ્યમાં આપણું નામ રોકસ્ટાર હશે કે એવું કે તું જોઈ લેજે. એ દિવસે રોકસ્ટાર નામ રાખ્યું. ગોલ્ડન વોઇસ મારું ₹1,00,000નો ઘાઘરો. એના પહેલાં મેં લે વલોનું લે સોંગ કરવા ગયો તો રાજસ્થાનમાં, ભીણવાલ કે ભીલવાડા એવું કંઈક ગામ હતું. અને ત્યારે રાજુ મેવાડી, જેને રાજસ્થાનમાં બહુ મોટું નામ છે, મેવાડી બ્રધર્સ, એમના ત્યાં રેકોર્ડિંગ કરવા ગયો હતો. અને તે મને ગાવા હું અંદર ગયો ને હું એક અડધો કલાકનો ટ્રેક કલાક કે પોણો કલાકમાં ગઈ બહાર આવી ગયો હતો. જે 1 કલાક આખો દિવસ થાય ગયા હતો. હું બહાર આવ્યો ને મને કે ક્યા भाई आप कैसे गा लेते हो? ये गाने के लिए पूरा दिन चाहिए और तुमने आधा घंटे में उड़ा के आ गए. हाँ मेरी प्रैक्टिस है, तो कोई बड़ी बात नहीं है कि आप रियल में गोल्डन वॉइस हो. પછી ગોલ્ડન વોઇસ બોલે, મેં પકડી પાડ્યું એનું ગોલ્ડન વોઇસ. એટલે લોકો દ્વારા મળેલી ઉપમા છે જે તમે સ્વીકારી લીધી? સાચું કહું ને, હું ઘણી વખત એમ કહું છું કે ધર્મની વાત ધર્મ કરો ને એટલે જાહેર નહીં કરવાનું. એટલા માટે ના કહેવાય કે તમે કરેલું હોય ને એનું જે બ્લેસિંગ ભગવાન જે આપતા હોય ને, એમને એમ પછી કે આ બિઝનેસ કરે છે, કે આ મારા નામથી ચારવા માગે છે. મારો ભગવાન મને જે દિવસે ઉજાડશે ને એ દિવસે બધું ધવાલો કરી દઈશ. પણ હું અત્યારે જે સાયલેન્ટ કરી રહ્યો છું, ₹5 આવે છે અને ₹5 હું મારી ગમે ત્યારે ઈચ્છા થાય, મારા ગીજામાં 10,000નો ડટ્ટો ગાડીમાં પડ્યો હોય અને કોઈ બેન સામે આવી રહ્યા છે અને મને એવું ફીલ થાય કે આ બેનને 10,000ની જરૂર છે, એટલે હું એ 10,000નું વિચારું નહીં, એક જ સેકન્ડે આપી દેવાનું, હસતા મોઢે મસ્ત પ્રેમથી લઈ જાઓ બેન, તમારા નહોતા. એટલે કહેવાનું મીન્સ એવું તો મેં ના કીધું કે કહીશ તો મને મારો ભગવાન નારાજ થઈ જશે કે આ બધું ક્યાં કહેવાની જરૂર છે તારે. પણ કહેવાનું મીન્સ જે કરું છું સરસ કરું છું અને એમાં મારો રામ રાજી છે. ના બસ, તો પછી આપણે આ વિષય ઉપર બહુ ચર્ચા નથી કરતા, પણ આનો સમય આવશે. હા, હું એવું તો ના કહી શકું કે હું કરણ જેવો દાનવીર છું, પણ હું એટલું તો કહી શકું કે કરણથી કમે નથી. મારા આગળ આવેલું મેં લગભગ કોઈને પાછું ઠેલ્યું નથી, ક્યારે નથી ઠેલ્યું. પણ મને આભાસ થવો જોઈએ કે મારા ઓફિસ છે કે મારા આગળ કોઈ આવ્યું છે અને મને ખબર પડવી જોઈએ કે આ સાચો છે કે નથી. એ મને ખબર પડી જાય. સાચો હોય તો પછી હું જોતો જ નથી. પછી મારું ઘર વેચવું પડે તો હું વેચીને મારું એના માટેથી હું રોડ ઉપર આવી શકું. પણ સામે માગવાની ભાવના કેવી છે એ મહત્ત્વનું હોય છે. અત્યારે શું બધા જૂઠા બહુ વધી ગયા, જેને કામ ધંધો કરવો નથી બધાને ભીખાથી માગવી છે. તમારા આગળ જ્યારે ગાય આવે છે તો તમે એમ સમજો છો કે તમારી પાસે ભીખ માગવા આવે છે, તમારા ઘરનો કટકો રોટલો ખાવા? ના, તમને આશીર્વાદ આલો આવે. અને આ સૃષ્ટિનો વિનાશ થઈ જ જશે. કેમ કે ભગવાન પોતે જ કંટાળ્યો છે કે બનાવીને મેં જ ભૂલ કરી. બૂમ પડી જવાની છે, તમે જોજો. સમય આવવા દો સાહેબ. ના હોય અરે સાપ હશે બધું જ. હવે મારે ના બોલવું જોઈએ, પણ હું કહું કે મારો આભાસ એવો કહે છે કે થશે જ. એટલા માટે થશે કે તમે
સાચો માણસ હશે ને એને આ ખબર પડતી છે આ કેમ બોલી રહ્યો છું, મારા બોલવાની જરૂર નથી, આ પોડકાસ્ટમાં બોલવાની જરૂર જ નથી આ બધી વસ્તુ, પણ કેમ બોલી રહ્યો છું કે અત્યારે માણસ આખો શેતાનથી પણ ખરાબ થઈ ગયો છે. હું તો એમ કહું છું કે રાવણ સારા હતા, કંસ સારા હતા, દુર્યોધન સારો હતો, બધા સારા હતા યાર. આ તો એનાથી ડેન્જર નીકળે. તમે કિસ્સાઓ સાંભળો યાર, 7 વર્ષની 6 વર્ષની છોકરી જોડે કેવું અન્યાય થાય છે. હા એટલે આ શું છે? રોંગ છે બધું જ. અને રોંગ છે એટલે પેલો મહાદેવ બધાનો બાપ છે, એ એને ખેલ કરવો છે એટલે ચાલુ કરી નાખશે ને તમે જોજો ફટાકા મારવા ચાલુ કરશે, પછી માણસ કગરે. કોઈ તમારા ભગવાન આ માણસ આ કાળા માથાનો માનવી મંદિરમાં માથા પછાડી મરી જશે ને, ભગવાન હારું કરે, એનું મૂડ હશે તો જ કરશે, એનો હારો જોશે. કેમ કે 12 હવે દીવો બળશે, સત્યુ ગાવાની તૈયારી થઈ જશે અને તમને બતાવશે બીજું કોઈ નહીં, દરિયો જ બતાવશે અને અંદરની આગ, નીચેની ધરતી નીચેની જે આગ છે ને એ અગ્નિ અને દરિયો દેવ જ બતાવી દે બધાને. ચલો જય માતાજી કરો નીકળો હોયથી, પણ એને ડર શું છે પશુ પક્ષીઓનો કે એ ક્યાં જશે, એ ખોટા મરી જશે. અને એ પણ જે થશે એ બધું ડેન્જર થવાનું છે. જી અચ્છા, હમણાં આપણે થોડી વાર પહેલાં ચર્ચા ચાલે ને તો કીધું દુશ્મનો બહુ છે મારા, તો એવું બન્યું કોઈ વાર પોલીસ કેસ થયો હોય એવી કોઈ ઘટના? મજાની વાત એ છે કે મારી આ ઉંમરમાં આટલા વર્ષ સુધી મેં ક્યારે પોલીસનું પગથિયું ચડ્યો જ નથી. અને હું પોલીસ સ્ટેશન ગયો છું ને તો અંદર મારો મિત્ર છે ને એમને મને બોલાવ્યો છે, ચા પાણી કરવા ગયો છું, બાકી ક્યારે મને પોલીસ પકડ્યો નથી. એ તો બે છોડો, હું કદી ગાડી લઈને જતો હોય તો મને પોલીસે નથી રોક્યો. એક જ વાર બાઇક વખત મને રોકેલો હતો ને હું ઊભો રહ્યો હતો ને મારા જીજાજી કીધું જે થતું આપી દો, એટલે આપ્યા ને ભરતા ને દેવ પગલી લખ્યું, એટલે દેવભાઈ છે કે હોય પેલો આવ્યો મળવા, મને કે સાહેબ નમસ્કાર, સોરી હો કે મેં લખી દીધું ને હવે મારા પૈસા નહીં જોતા, પણ કે મેં કીધું નહીં તમારું જે ફરજ થતી લઈ લેવાની ભાઈ, એ નહીં હું તમારી ચા પીવું બેવું એ બધું અલગ વાત છે, પણ આ તમારો વ્યવહાર જે તમે મારી ભૂલ છે ને સ્વીકાર. સરકારના કોઈ પણ કાયદાનું નિયમનું પાલન કરો, પછી કોઈ પણની સરકાર હોય, તમે ફોલો તમારા દેશને નહીં કરો, તમે કોઈનું નહીં માનો, સરકારનું પોલીસનું તમે નહીં માનો તો કોઈ મિનિંગ જ નથી. તો દેશ તમારો અધિકાર જ નથી કે આ દેશ આવો છે ને આ દેશ ના ચાલે ને આ દેશમાં ફલાણું અમેરિકા હારો, લંડન હારો, ઓસ્ટ્રેલિયા નહીં. તમારે કહેવાની ફરજ, તમે ફોલો કરો દેશને. તો કરતા હોય તો તમારા માટે દેશ તમને ગમશે જ કે મારો ભારત. પછી ફોલો નથી કરતા દેશની વાત કરો કે અમેરિકા સારું છે તો તમને અમેરિકા જ સારું લાગશે, કેમ કે તમે દેશને પોતે જ ફોલો નથી કરતા. એરપોર્ટ ઉતરો એટલે સીધો મસાલાનું પડીકું નાખવાનું ચાલુ કરો, થૂકવાનું ચાલુ કરી નાખો. તમે ક્યારેક કોઈક પડેલું તમે પોતે ઉઠાઈને મૂક્યું છે બીજાનું? ના, એ તો બીજું ભેગા આપણે થોડું કચરાવાળો કરી દે. બસ આ ભારત છે ને એવા લોકોના જ કારણે આપણો દેશ ઘણી વખત બદનામી ભોગવી રહ્યો છે. ને કે શું જ આપણા દેશમાં શું નથી? આપણા દેશમાં મંત્ર છે, યંત્ર છે, ગાય છે, આપણા દેશમાં શું નથી? આપણું ધર્મ કેવું છે આપણા? ચમ બધા ભગવાનો અહીંયા જ જન્મ્યા છે, ચમ અહીંયા જ મંદિરો છે. એમને આ જગ્યા ભૂમિ ગમી હતી અને ગમે છે એમને, એટલે દયા કરે. અને આખા વર્લ્ડના જેટલા બી દેશ છે એ બધા ટકી રહ્યા હોય કે બધા જે સચવાઈ રહ્યા હોય ભગવાનના, એના જો એ કાયો છે બધું ઉડાડી જ દેવાનો છે, પણ એ ટચી રહ્યું છે એનું રીઝન એક જ આ ભારતની ભૂમિ માટે છે કે અહીંયા મંદિરો એવા છે જેમ કે ગંગા છે, અંબા છે, જગદંબા છે, જે સારા સારા મંદિરો જેને 12 જ્યોતિર્લિંગ છે, આ બધું જે છે ને એ ના તૂટે ને ના પડી જાય ને, એ વિખાઈ ના જાય ને, એટલા માટે ભગવાન થોડો જે રામ નજર કરે છે ને કે બૂમ પડી જાય સાહેબ. 100%. હવે આ દુશ્મનદારીની વાતમાં, પોલીસની વાતમાં તમે આખી બહુ મસ્ત એક દાર્શનિક જેવી એક આખી ફિલોસોફીવાળી વાત કરી દીધી. પણ હવે મારે છે ને 1-2 છેલ્લા સવાલો છે, પછી આપણે પોડકાસ્ટ પૂરો કરીએ. તમારા મોઢે એક કિસ સાંભળીને, બરાબર છે? જીવનમાં કોઈ વાતનો અફસોસ કરો? મેં ના કીધું મને ભગવાન મહાદેવ બધું આપ્યું છે, અફસોસ જેવી કોઈ વાત જ નથી. કોઈ એવી ભૂલ, કોઈ એવું વસ્તુ કે યાર આ હું એ ટાઈમે ન કરી શક્યો? કેમ કે મને પહેલાં વાત કરીને તો મને એવું લાગ્યું જ્યારે તમે કીધું ને કે તમારા ગામના લોકો એવું કીધું કે તારા પપ્પા તારા લીધે જતા રહ્યા, એ વાત બોલતા હતા ને તો એક અફસોસ વર્તાયો મને તમારી વાતમાં. હા, એટલે જીવનનો એક અફસોસ એવો રહી ગયો કે જ્યારે હું મારા પપ્પા આ બધું જોયું હોત ને તો અલગ હોત એમ. પપ્પા નહીં આ દુનિયામાં એટલે એનું દુઃખ ઓલવેઝ હોય, કેમ કે પપ્પાને મારે બતાવવું હતું. પણ મારી મમ્મીએ એટલી જ મહેનત કરી હતી એટલે હું બધું મારી મમ્મીને બતાવી રહ્યો છું કે મારે જો તારું બધું લાવી દઉં, હજી મારા જે કરવાનું છે બાકી જ છે કામ. પણ પપ્પા થોડું જોઈ લીધું હોત ને તો ખૂબ ખુશ. મારા પપ્પા ગરીબ મજા હતા, એમને સુખ શું હતું ને ખબર જ બધા દુઃખ જ જોયું, દુઃખ 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 દુઃખ. મારા ફોઈબા હતા,
એમને બહુ દુઃખ જોયું. એમની ઈચ્છા બહુ હતી કે દેવાનું કંઈક જોવું. પછી મારા નાના નાની જે મને ઓલવેઝ પ્રેમ કર્યો હતો, નાનાએ મને બહુ રાખે અને મારી નાનીએ મને બહુ રાખે છે. જ્યારે ઘરેથી નીકળો ત્યારે રૂપિયો આપતા 8 આના રૂપિયા, એ રૂપિયો વાલો લાગતો હતો. આજે વધારે ને 50 લાખ હોય કે 5 કરોડ હોય આપણી પાસે, પણ એ જે મજા હતી ને એ રૂપિયાની બાયલીની, ગોળી લઈને ટોપરા પાક ને મોસંબી ટીકડા ખાવાની જે મજા હતી ને એ નથી રહ્યા. એટલે એ ફેમિલીથી થોડોક શેડ હોય. બાકી બીજી કોઈ બાબતને લઈને. અને મારા જીવન એક સારો મિત્ર હતો મહેશ કલ્લાણીયા. આખો દિવસ અમે સવારથી મસ્તી કરીએ છીએ, 4 દિવસથી ભેગા બેસીએ છીએ રાતના 2-2 વાગ્યા સુધી. એ દિવસે પણ મારા બેને બહાર જવાનું છે બાઇક લઈને, અને મને કે હું જઈને આવું છું. આખા દિવસમાં 15 ફોન મારા થાય છે. 5 વાગ્યાના એક્સિડન્ટમાં મૃત્યુ થાય છે. એટલે એ મારા જીવનનો સૌથી ખરાબ સમય હતો કે મારો અંગત મારો ભાઈબંધ જતો રહે એમાં દુનિયા જો. ખરેખર આ જે વાત કીધી ને, આવી ઘટનાઓ બને તો માઇન્ડસેટ તમારું બદલાઈ જાય, ચેન્જ થઈ જાય. કારણ કે ઘટના ઇફેક્ટ તમને બહુ કરે, એ તમને વાતમાં જ દેખાય છે. એટલે કહું ને કે ઘણું હૃદયથી લગાયેલા હોય ને, કે હૃદયથી રાખ્યા હોય ને, એટલે આ વાત આવે ને એટલે પછી ભૂલી જવાય. કેમ કે એ આપણા નિસ્વાર્થ મિત્રો હતા. આપણો બાપ હતો, આપણો નિસ્વાર્થ આપણા માટે દોડતો હતો. આપણો મિત્ર તો નિસ્વાર્થ. જ્યારે મારે કલાકાર બનવું હતું તો 500 રૂપિયા મહેશ આવ્યા હતા મને, મારા ભાઈબંધને 500 રૂપિયા. પહેલાં મારા 6000 ઉઘરાવા હતા ને ગામ પાસે કે લોકો પાસે, તો 500 રૂપિયા પહેલાં એને આપેલા હતા. તો એ 500 હું કેમ ભૂલું એમ. મને એમ થાય કે યાર એ જ દુનિયામાં નથી. જ્યારે મારે મોટું બનવું એ મને કંઈ કહીને એ મારો સંગ નહોતો કરતો. એ મને ખબર હતી કે તું ખરાબ છો. 500 રૂપિયા હું કેમ ધનાલું છું કે કદાચ તારું પતું ચાલી જાય, તમારું તું માગવાનું બંધ કરે, મને હેરાન કરવા બંધ કરે. પણ જ્યારે એમ બન્યા પછી 500 ને એના માટે 5 કરોડ ઉડાડવાનું થાય ને ઉડાડી દઉં એમ. પણ એ નથી, શું કરું. બસ ઠીક છે, આ જ જીવન છે એ વિચારીને આપણે આગળ ચાલો. મહાદેવની ઈચ્છા આવી રહી છે, મરણ છે જ. મહાદેવની ઈચ્છા આવી રહી છે. એવું દેવભાઈ આવે ને એક ગીત ના ગવડાવું ખોટું પડે, એટલે જોઈએ ને આમાં જે છે આપણું તો એકાદું ગીત. આમ તો ઘણા બધા, પણ અમારા રાઘવ ડિજિટલમાં એક ગીત આવ્યું છે જે બહુ અત્યારે ટ્રેન્ડિંગ છે ઇન્ડિયામાં. ડબ્બે પે ડબ્બાવો રે ડબ્બે મેં આલू, डब्बे पे डब्बावो रे डब्बे में आलू, दिल में रहने वाली देखो निकली है चालो, और दिल में रहने वाली देखो निकली है चालो. उड़ा कबूतर कबूतर उड़ा कबूतर फुर फुर, उड़ा कबूतर कबूतर उड़ा कबूतर. આ ગીત બહુ અત્યારે ટ્રેન્ડિંગ છે. અને બીજું અસલી ગુજરાતીમાંથી અમારા જયેશભાઈના દ્વારા એક જબરજસ્ત એક આલ્બમ આવ્યો છે અમારું, લાખ રૂપિયાનો ચણિયો. હા, એ પેલું લાખ રૂપિયાનો ગાગરો કરીને ગીત. હા, લાખ રૂપિયાનો ચણિયો અમે બનાવ્યો. પહેરીને રમવા જાવું છે, હે મારું કેડીજું, હે મારું કેડીજું, હો મારું કેડીજું, કરોડ રૂપિયાનું પહેરીને વોહે આવું છું, અરે પહેરીને વોહે. આ ખેલૈયાઓ માટે, નવરાત્રિઓ માટે, લોકો માટે ડાન્સ બધી રીતે, નવરાત્રિ હોય કે દિવાળી હોય કે પછી લગ્ન પાર્ટી હોય, એના માટે આ ગીત તમે જોજો ભવિષ્યમાં બહુ મોટું વાયરલ થશે. ડબ્બે બે ડબ્બા અને લાખ રૂપિયાનો ચણિયો ખૂબ ચાલશે. નવરાત્રિ પછી મારા બીજા જે પ્રોજેક્ટ આવી રહ્યા છે ગીતોના, બધા બમ્પર છે, બધા બમ્પર. જી, થેન્ક યુ સો મચ. તમે જોડાયા અને સરસ મજાની 2 રચનાઓ તમે ગાયા અત્યારે, એના માટે પણ. અને આટલા ખુલ્લા દિલથી આટલી બધી વાતો કરી. ભવિષ્યમાં તમારા જે પણ પ્રોજેક્ટ આવવાના છે એ બધા સફળ થાય એવી મારી અને મારી આખી ટીમ તરફથી શુભકામનાઓ. અને થેન્ક યુ સો મચ. થેન્ક યુ, ખૂબ મજા આવી મને પણ. મહાદેવ હર. મહાદેવ હર.